નજર કરીએ સુપરફાસ્ટ સમાચાર પર। ભારતમાં કોરોનાનું નવું વેરિયન્ટ સામે આવ્યું। ભારતમાં KP.2 ના 290 અને KP.1 ના 34 કેસ નોંધાયા છે। સિંગાપોરમાં તબાહી મચાવનાર વાયરસ ભારતમાં ફેલાયો। ગુજરાતમાં શંકાસ્પદ વાયરસના 2 કેસ નોંધાયા છે। ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે આ વાયરસ। તબીબોના મતે આ વેરિયન્ટ ઘાતક નથી, પણ સાવચેતી રાખવાની જરૂર છે। KP.2 અને KP.1 વેરિયન્ટ કોરોના જેવા જ લક્ષણો ધરાવે છે। જીનોમ સિક્વન્સિંગથી જાણી શકાય છે વાયરસના લક્ષણ। રાજ્યમાં હજુ 5 દિવસ હીટવેવની આગાહી। ગુજરાતમાં 70% વિસ્તારોમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ। સૌરાષ્ટ્રમાં 3 દિવસ હીટવેવની છે આગાહી। ઉત્તર ગુજરાતમાં રહેશે હીટવેવની અસર। સુરેન્દ્રનગરમાં 3 દિવસ રહેશે હીટવેવની અસર। ગાંધીનગર, અમદાવાદ, વડોદરા અને આણંદમાં રહેશે વોર્મ નાઇટ। તો આગામી સપ્તાહમાં તાપમાનમાં સામાન્ય થશે ઘટાડો। રાજ્યમાં સિઝનનું પ્રથમ વખત તાપમાન 46 ડિગ્રી પાર નોંધાયું છે। કંડલામાં સૌથી વધુ 46.1 ડિગ્રી તાપમાન નોંધાયું। મોટાભાગના શહેરોમાં તાપમાન 44 ડિગ્રી પાર, તો રાજ્યના 4 શહેરોમાં તાપમાન 45 ડિગ્રીને પાર। અમદાવાદમાં 45.9 ડિગ્રી, જ્યારે સુરેન્દ્રનગરમાં 45.8 ડિગ્રી તાપમાન નોંધાયું। ગ્રીન સિટી ગાંધીનગરમાં પણ 45.7 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 44.3, અમરેલીમાં 44.9 ડિગ્રી, તો વલ્લભ વિદ્યાનગરમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકોર્ડ। અમદાવાદમાં તાપમાન 45.9 ડિગ્રી નોંધાયું। 2 દિવસમાં અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ છે। સતત બીજા દિવસે તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર। આજે અમદાવાદમાં 46 ડિગ્રી તાપમાન થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। અભિનેતા શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ અપાશે તેને ડિસ્ચાર્જ। આજે બપોરે 12 વાગ્યા આસપાસ અપાઈ શકે છે ડિસ્ચાર્જ। તો એક્સપર્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા ચાલી રહી છે તેની સારવાર। શાહરૂખ ખાન સાથે પત્ની ગૌરી ખાન છે હોસ્પિટલમાં। રાજ્યમાં ગરમીને કારણે કુલ 15 લોકોના મૃત્યુ થયા। ગભરામણ, ખેંચ, હીટસ્ટ્રોકથી 15 લોકોના મોત થયા છે। વડોદરામાં આકરી ગરમીથી 4 લોકોના મૃત્યુ થયા। સુરતમાં ગભરામણ, હીટસ્ટ્રોકને કારણે 10 લોકોના મૃત્યુ થયા, જ્યારે બનાસકાંઠામાં ગરમીથી 4 વર્ષના બાળકનું મોત થયું। રાજ્યમાં આકરી ગરમીને કારણે એક માસમાં 2500 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। એક માસમાં 108 એમ્બ્યુલન્સને મળ્યા 2492 કોલ્સ। અમદાવાદમાં 492, સુરતમાં 263 ઇમરજન્સી કોલ્સ મળ્યા। છોટાઉદેપુરમાં 168, વડોદરામાં 138, નવસારીમાં 115 કોલ્સ મળ્યા। વલસાડમાં 111, તાપીમાં 109, જૂનાગઢમાં 82 કોલ્સ મળ્યા। જામનગરમાં 50, કચ્છમાં 53, ભાવનગરમાં 88 કોલ્સ મળ્યા। સુરત શહેર ટ્રાફિક પોલીસ મોડે જાગી। ગરમીથી બચવા માટે રોડ પર મંડપ બાંધ્યા। ગરમીથી રાહત મળે તે ટ્રાફિક પોઈન્ટ પર બાંધ્યા મંડપ। સુરતમાં ગરમી વચ્ચે વીજકાપથી લોકો પરેશાન। અમરોલીમાં રાત્રે 3 વખત લાઇટ જતા લોકો વિફર્યા। સ્થાનિકોએ જીઈબીમાં ફોન કર્યો, છતાં કોઈ જવાબ નહીં મળ્યો। રોષે ભરાયેલા લોકો જીઈબીની ઓફિસ જતા કર્મીઓ ઓફિસ છોડી ભાગ્યા। દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીનો પ્રકોપ। રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, યુપીમાં રેડ એલર્ટ છે। રાજસ્થાનના બાડમેરમાં 48 ડિગ્રીને પાર થયું છે તાપમાન। ફતેપુરમાં 47.6 ડિગ્રી, ચરૂમાં 47.4 ડિગ્રી તાપમાન નોંધાયું। જેસલમેરમાં 47.2 ડિગ્રી, તો જાલોરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું। પહાડો પર પણ તાપમાનનો પારો ઉંચકાયો। જમ્મુમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હરિયાણામાં, પંજાબમાં તાપમાન 47 ડિગ્રીને પાર રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। દેશમાં આકરી ગરમીનો પ્રકોપ યથાવત છે। 4 રાજ્યોમાં 5 દિવસ ગરમીનું રેડ એલર્ટ અપાયું છે।
રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં રેડ એલર્ટ છે. દિલ્હીમાં પણ ગરમીનું રેડ એલર્ટ અપાયું છે. ગુજરાત, મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે. દેશના અનેક રાજ્યોમાં અગનજાળા. તો રાજસ્થાનના બાડમેરમાં તાપમાન 48 ડિગ્રી છે. ચરૂમાં 47.4 ડિગ્રી, જેસલમેરમાં 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજસ્થાનના બીકાનેરમાં પારો 47 ડિગ્રીને પાર પહોંચ્યો છે. ભારત પાકિસ્તાન બોર્ડર પર સૈનિકોએ ગરમીની તીવ્રતા બતાવવા અનોખો પ્રયોગ કર્યો. બીએસએફના જવાને રેતી પર પાપડ શેક્યો અને વિડીયો કર્યો વાયરલ. અમદાવાદમાં શ્રમિકોને લઈને જાહેર ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા. ગાઈડલાઈન્સમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર બપોરે કામ ન કરવાનું સૂચન હતું, છતાંય ભર બપોરે કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકોને કામ કરાવાઈ રહ્યું છે. સંદેશ ન્યૂઝના દમદાર અહેવાલ બાદ શ્રમિકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો. શ્રમિકો માટે સરકારે ટોલ ફ્રી નંબર જાહેર કર્યું છે. ગરમીમાં શ્રમિકોને કામ કરાવાય તો ટોલ ફ્રી પર ફરિયાદ કરી શકાશે. શ્રમિકો 155372 નંબર પર કરી શકશે ફરિયાદ. બપોરે 1 થી લઈને 4 વાગ્યા સુધી શ્રમિકોને વિશ્રામની સૂચના અપાઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત વિશ્રામ આપવો પડશે. 12 કલાક કરતા વધારે શ્રમિકો પાસે નહીં કરાવી શકાય કામ. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વચ્ચે ઓઆરએસની ડિમાન્ડ વધી છે. ગરમીથી ત્રસ્ત લોકો ઓઆરએસ ગ્લુકોઝના સહારે છે. હીટ સ્ટ્રોકમાં રાહત મળે તે માટે ઓઆરએસ હિતાવહ તો ઇલેક્ટ્રોલાઇટ ડ્રિંકની પણ વધી ડિમાન્ડ. કાળઝાળ ગરમી વચ્ચે વીજ માંગમાં સતત વધારો. મંગળવારે રાજ્યમાં રેકોર્ડ બ્રેક વીજ વપરાશ નોંધાયો હતો. 21 મેના રોજ મહત્તમ માંગ 24,728 મેગાવોટ પહોંચી હતી. ગત સોમવારે 24,675 મેગાવોટનો વીજ વપરાશ થયો હતો. તો ચાલુ વર્ષમાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ. અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીની પારાયણ. યુનિવર્સિટી વિસ્તારમાં પીવાના પાણીની પરબો પર બની શોભાના ગાંઠિયા સમાન. પાણીની પરબ શરૂ કરવા રાહદારીઓની તંત્રને અપીલ. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ યથાવત. રાજકોટમાં વિવિધ સ્થળે છાશનું વિતરણ કરાયું. સેવાભાવી લોકોએ વિવિધ બજારો, જાહેર સ્થળો પર છાશનું કર્યું વિતરણ. સુરેન્દ્રનગરમાં એક બાજુ ગરમીથી શહેરની પ્રજા ત્રાહિમામ છે તો બીજી બાજુ સરકારી બાબુઓ માટે લગાવાયા કુલર. આવકનો દાખલો કઢાવવા 45 ડિગ્રીમાં શેકાઈ રહ્યા છે. વિદ્યાર્થી અને વાલીઓ અને કચેરીમાં કામ કરતા અધિકારીઓ માટે કુલર મંગાવાયા. મામલતદાર ઓફિસે વાલીઓ માટે પાણીની વ્યવસ્થા પણ નહીં કરી. મહીસાગરના લુણાવાડા, ખાનપુર, કડાણામાં ગરમીથી લોકો ત્રાહિમામ. જિલ્લામાં તાપમાન વધતા દૂધ ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો. સ્થાનિક દૂધ મંડળીમાં 10% નોંધાયો છે ઘટાડો. છેલ્લા 2 દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીને પાર છે. રાજ્યમાં આગામી 4 દિવસ સુધી ગરમીથી નહીં મળે રાહત. 26 મે સુધી રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત. કેટલાક ભાગોમાં તાપમાન 46 ડિગ્રી જવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની છે આગાહી. રાજ્યમાં 26 મે બાદ ગરમીમાં થશે વધારો. 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસાની શક્યતા છે. તો અરબ સાગરના ભેજના કારણે ગુજરાતમાં થશે વરસાદ. રાજ્યના 207 જળાશયોમાં જળસ્તર 50% નીચે હોવાની મળી છે માહિતી. રાજ્યના 86 ડેમમાં 10% કરતા ઓછું પાણી છે. 207 જળાશયોમાં માત્ર 42.94% જ જળ સંગ્રહ છે.
ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.36% જ જળસંગ્રહ છે, જ્યારે મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 47.21% જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 39.60% પાણીનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 17.33%, કચ્છના 20 જળાશયોમાં 29.98% પાણીનો જથ્થો, સરદાર સરોવર ડેમમાં 55.1% જળસંગ્રહ છે. મદરેસામાં સર્વે અને આચાર્ય પર હુમલા મુદ્દે તપાસ, ક્રાઇમ બ્રાન્ચે સિટી સર્વે અને એએમસી પાસે માંગી છે માહિતી. મસ્જિદ અને મદરેસા કેટલાક સમયથી કાર્યરત તેની વિગત માંગી. ક્રાઇમ બ્રાન્ચે તમામ માહિતી મંગાવવાની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ચોમાસા પૂર્વે વરસાદી કાંસની સફાઈની કામગીરી હાથ ધરાઈ છે. કાંસની સફાઈ માટે મુંબઈથી મશીન મંગાવાયું છે. જેસીબી અને પોકલેન્ડ ન ઉતરી શકે ત્યાં કામ કરશે ડ્રેન માસ્ટર. કોર્પોરેશન ચૂકવશે 16 દિવસનું ₹9 લાખ ભાડું. મોડાસામાં સિંચાઈની નકલી કચેરીના દસ્તાવેજ કબજે લેવાયા છે. ભાડાના મકાનમાં ચાલતી નકલી કચેરીમાંથી કોમ્પ્યુટર, સિક્કા સહિતના દસ્તાવેજ કબજે કર્યા છે. જિલ્લા કલેક્ટર અને ડીડીઓ દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી. મોડાસામાં નકલી કચેરી કાંડમાં ભાજપ નેતાના વેવાઈની સંડોવણી સામે આવી છે. સિંચાઈના નિવૃત્ત અધિકારી ડામોર ભાજપ નેતાના વેવાઈ હોવાનું ખુલ્યું છે. ભાજપ નેતા ભીખાજી ડામોરના વેવાઈ છે પીએમ ડામોર. ભાવનગરના વર્તેજથી 660 લીટર ગેરકાયદે બાયોડીઝલ ઝડપાયું. પેટ્રોલ પંપની પાછળ ખુલ્લી જગ્યામાં પોલીસના દરોડા, 3 આરોપીઓને 15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. વાહનોનો પૂરતા હતા ગેરકાયદે બાયોડીઝલ. સુરતના પૂણામાં બાઇક અડફેટે આવ્યા બાદ ટેમ્પો નીચે કચડાતા વિદ્યાર્થીનું મોત થયું છે. મૃતક મિત્ર સાથે સ્ટેશનરી લેવા નીકળ્યો હતો. મૃતક ઉના તાલુકાના જૂના ઉગલા ગામનો વતની હતો. સરથાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર હાઈવે બ્રિજ પર બસ ચાલકની બેદરકારીને અકસ્માત સર્જાયો. બસ ચાલકે વાહનોને અડફેટે લેતા બસ ડિવાઈડર સાથે અથડાઈ હતી. રાજસ્થાનની બસમાં સવાર 7 મુસાફરો થયા ઘાયલ. બનાસકાંઠાના સેસડ ગામના આધેડની જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી. આખેરાજસિંહ નામના શખ્સ સામે નોંધાઈ છે ફરિયાદ. આગથડા પાસે જૂની અદાવતમાં આધેડની હત્યા. સુરતમાં એએમએનએસ કંપનીની કોલોનીમાં ચોરી મુદ્દે કાર્યવાહી. એમપીના ધારમાંથી 3 પુરુષ મહિલા તસ્કરોની ધરપકડ. એએમએનએસ કોલોનીના 5 મકાનોમાં ચોરીને આપ્યો અંજામ. પોલીસે 70,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત વકીલ મંડળ દ્વારા નવી કોર્ટ માટે જગ્યા માંગવાનો મુદ્દો. આ અંગે કલેક્ટરે કહ્યું કે ભાઠાની જમીન પર બાંધકામ થઈ શકે નહીં. 28 મેના રોજ મીટિંગમાં લેવાશે નિર્ણય. જૂની અઠવાલાઇન્સ કોર્ટ ખસેડવાનો લેવાયો છે નિર્ણય. યાત્રાધામ દ્વારકામાં વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ગરમી વચ્ચે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. શ્રદ્ધાળુઓએ ગોમતી ઘાટમાં પણ કર્યું સ્નાન. તો આજે વૈશાખી પૂનમે શામળાજીમાં જામી ભક્તોની ભીડ. શામળિયાના દર્શન કરવા ભક્તો અધીરા થયા છે. ભક્તોએ શામળિયાની શણગાર આરતીના કર્યા દર્શન. પરિસરમાં દર્શન માટે ભક્તોની લાઈન લાગી. સમગ્ર નિજ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું. વડાપ્રધાન મોદીએ ઉત્તર પ્રદેશના બસ્તીમાં બુધવારે ચૂંટણી સભા સંબોધી કરતા કહ્યું કે હવે પાકિસ્તાન હારી ગયું છે, પરંતુ તેમના હમદર્દ સપા કોંગ્રેસના લોકો ભારતને ડરાવવામાં લાગ્યા છે. તેઓ અમને ડરાવે છે. તેમને ખ્યાલ નથી કે 56 ઇંચનું શું હોય છે. વડાપ્રધાન મોદીએ કટાક્ષ કરતા કહ્યું કે મેડમ સોનિયાએ પોતાના અધ્યક્ષ સીતારામ કેસરીને બાથરૂમમાં બંધ કરાવી દીધા હતા, પછી ઉપાડીને ફૂટપાથ પર ફેંકી દીધા અને તેઓ રાતોરાત અધ્યક્ષ બની ગયા. તો પીએમ મોદી સપા કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે સપા કોંગ્રેસના શહેજાદા દિવસે સપના જુએ છે. પહેલા હું આ વાત સાંભળતો હતો. 4 જૂનના રોજ યુપીની જનતા તેમને ઊંઘમાંથી ઉઠાડશે ત્યારે તેઓ ઈવીએમને દોષ આપશે.
કોંગ્રેસના શહેજાદા તો રામ મંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય બદલવા ઈચ્છે છે. આ રામ મંદિર પર બાબરી તાળું મારવા ઈચ્છે છે. આ રામલલ્લાને ફરીથી તંબુમાં મોકલવા ઈચ્છે છે. વડાપ્રધાનના રામ મંદિરને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહાર. તો ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ચૂંટણી પંચની નોટિસ છે. કહ્યું કે નેતાઓને કહો ધાર્મિક સાંપ્રદાયિક નિવેદન ન કરે, બંધારણને વેચવાની કે ખતમ કરવાની વાત ન કરે. પંજાબના મુખ્યમંત્રી ભગવત માન જોકર જેવા છે. તેમનું બેકગ્રાઉન્ડ પણ થિયેટરનું. ભગવત માન કાં તો કોમેડિયનમાં ચાલે કાં તો નાટકોમાં. પંજાબની દુર્દશા છે કે જોકર જેવા માણસ મુખ્યમંત્રી ખુરશી પર બિરાજમાન છે. પંજાબ ભાજપના પ્રમુખ સુનિલ જાખરના આપ પર પ્રહાર. પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા મિથુન ચક્રવર્તીના રોડ શો પર પથ્થરમારો થયો. પશ્ચિમ બંગાળના મેદિનીપુરામાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલના સમર્થનમાં રોડ શો કરી રહ્યા હતા. રોડ શોમાં વિપક્ષી કાર્યકરો અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. બંગાળમાં ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યા કે પથ્થરમારો કરનારાઓ ટીએમસીના કાર્યકરો છે. કહ્યું કે રાજ્યમાં ભાજપને મળી રહેલું સમર્થન જોઈને ટીએમસી ડરી ગઈ છે. ટીએમસી ગુંડાગીર્દી ઉપર ઉતરી આવી છે. ટીએમસીના પ્રવક્તા ત્રિનાકુર ભટ્ટાચાર્યએ પથ્થરમારોના આરોપને ફગાવી દીધા છે. અમે આવી પ્રવૃત્તિઓમાં માનતા નથી. મિથુન ચક્રવર્તીનો રોડ શો ફ્લોપ ગયો હતો, તેની ભાજપ ડ્રામા કરી રહી છે. વડોદરામાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત છે. મુંજમરહડા ગામમાં સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. અકોટા સબ ડિવિઝનમાં નાગરિકોએ સૂત્રોચ્ચાર પણ કર્યા. સ્માર્ટ મીટર બાદ વધુ બિલ આવતું હોવાની ફરિયાદ સાથે અધિકારીઓને સ્માર્ટ મીટર કાઢી નાખવા રજૂઆત પણ કરી. રાજ્યમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ. વેરાવળમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરાયો છે. નગરપાલિકાના કાઉન્સિલરો આગેવાનોએ વીજ કચેરીમાં જઈને કાળી પટ્ટી પહેરીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. વીજ અધિકારીને આગેવાનોએ આવેદનપત્ર પણ પાઠવ્યું. સ્માર્ટ મીટરના વિવાદને લઈ તંત્ર એક્શનમાં છે. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર મહત્વની બેઠક પણ યોજાઈ હતી. તો સ્માર્ટ મીટર સહિત વિવિધ મુદ્દાઓ પર બેઠકમાં ચર્ચા પણ કરાઈ. બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર હાજર રહ્યા હતા. તો અગ્ર સચિવ મમતા વર્મા અને જેપી ગુપ્તા પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ મીટરના વિવાદને લઈ તંત્ર એક્શનમાં. ઉર્જા મંત્રી કનુ દેસાઈના કાર્યાલય પર બેઠક યોજાઈ હતી. તો બેઠકમાં નિવેદન આપતા કહ્યું કે હાલ સરકારી કચેરીઓમાં મીટર લગાવીશું. જૂનું અને નવું બંને મીટર લગાવીશું. લોકોનો વિશ્વાસ જીતીશું, પછી લગાવીશું મીટર. રાજ્યમાં 50,000 લીટર મીટર લગાવ્યા છે. કોઈ વિસંગતતા અમને તો જોવા મળી નથી. જેમના બિલ વધારે આવ્યા તેની તપાસ કરી. જૂનું બાકી બિલ લેવાયું, તેથી વધારે બિલ આવ્યા છે. બધી જ ખાતરી કરીને મીટર લગાવાયા છે. શિવહરે વધુમાં કહ્યું કે નવા મીટર સાથે ચેક મીટર પણ કરશે લગાવીશું. મહાનુભાવોના ઘરે પણ નવા મીટર લાગશે.